ગાંધીનગરમાં અમિત શાહે કર્યું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન 316.82 કરોડના ખર્ચે બનશે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર 12 પ્રકારની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતો માટે મળશે સુવિધા અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું રાજ્ય અને દેશના દિવ્યાંગો માટે સેન્ટરની શરૂઆત પીએમએ નવી શિક્ષા નીતિ લાવી અને વિદ્યાર્થીઓનું વિચાર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું દેશ હવે ઓલિમ્પિક જેવી રમતનું નેતૃત્વ કરવા તૈયાર પેરા એથ્લેટિક દિવ્યાંગોના વિશ્વાસમાં વધારો કરે છે હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કહ્યું હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ઉચ્ચ ટેકનોલોજી વપરાશે સંઘવીએ વધુમાં કહ્યું ગુજરાતના અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કર્યું અડાલજમાં વકીલોના કાર્યક્રમમાં સીએમએ કહ્યું દેશને આગળ વધારવા ન્યાય આપવા સરકારના પ્રયત્નો સરળતાથી ન્યાય મળે તે માટે વકીલોની કામગીરી મહત્વની નવા ભારતના કાયદામાં સેવા આપવાની તક મળી વિકસિત ભારત માટે વકીલોની મહત્વની ભૂમિકા કોર્ટમાં પેપરલેસ કામગીરી માટે સરકારનો સહકાર રહેશે અડાલજમાં વકીલ સંમેલનમાં અમિત શાહે કહ્યું આ કાર્યક્રમ ઐતિહાસિક છે નવા વિદ્યાર્થીઓ વકીલ બની રહ્યા છે એક છત નીચે 11,000 વકીલો ભેગા કરવા તે ખૂબ અઘરું છે દેશની 140 કરોડ જનતાના સન્માનની રક્ષા કરવાની છે વકીલ વ્યવસાયમાં કોઈના જીવન બરબાદ ન થઈ શકે વકીલોનો સંવિધાનની રક્ષામાં ખૂબ મહત્વનો ફાળો અમિત શાહે વધુમાં જણાવ્યું વિશ્વના 5મા નંબરનું ગણતંત્ર બનાવવાનું કામ પીએમ મોદીએ કર્યું 33% મહિલાઓને આરક્ષણ આપવાનું કામ કર્યું હવે કોર્ટ કાર્યવાહી ડિજિટલ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં મુદ્રિત પુસ્તકોનું વિમોચન કરાયું સસ્તા પુસ્તક આપવાના હેતુથી ચાલી રહ્યું છે ટ્રસ્ટ આયુર્વેદિક ધાર્મિક સામાજિક મુદ્દાઓ પર પુસ્તકો વિદ્યાર્થી કાર્ડમાં અમિત શાહ લેતા હતા મુલાકાત સુરતના નરોલીમાં મહિલાઓના કાર્યક્રમમાં ગણપત વસાવાએ કહ્યું મોબાઈલ યુગમાં બાળકો ભટકી રહ્યા છે મોબાઈલની દુનિયામાં બાળકો બહાર નીકળે ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું વાલીઓએ સંતાનો અંગે જાગૃત રહેવું જોઈએ બાળકોને ધાર્મિકતા તરફ વાળવા જોઈએ યુવતી પર દુષ્કર્મ હત્યા જેવી ઘટનાઓ દુઃખદ દાહોદના મેળામાં મંત્રી અને સાંસદ ઢોલના તાલે નાચ્યા ઢોલ મેળામાં મંત્રી કુબેર ડિંડોર ઢોલ વગાડી નાચ્યા સાંસદ જશવંતસિંહ પણ નાચતા નજરે પડ્યા રાજકોટના વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલન ઠાકોર સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મહાસંમેલન યોજાયું બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા વિંછિયા કોળી ઠાકોર સંમેલનમાં ઋષિ ભારતી બાપુની હાજરી મહામંડલેશ્વર મૃતક ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ આપી રાજકોટના વિંછિયામાં કોળી સમાજ સંમેલનમાં મંત્રી કુંવરજી બાવળિયાની ગેરહાજરી કોંગ્રેસ સાંસદ ગિનીબેન ઠાકોરનું મોટું નિવેદન કહ્યું કુંવરજી બાવળિયા આવ્યા હોત તો સારું હતું અહીં કોઈ પક્ષના સિમ્બોલ હેઠળ સંમેલન નથી વિંછિયામાં કોળી સમાજના સંમેલનમાં નવગણજી ઠાકોરનું નિવેદન કહ્યું છે ગામમાં જેની વસ્તી વધુ એના સરપંચ બને એ મુજબ આપણા સમાજના મુખ્યમંત્રી કેમ નહીં કોળી સીએમ બને તો આખો સમાજ ભાજપમાં જોડાશે ઠાકોર કોળી સમાજ સંમેલનને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સમર્થન જાહેર કર્યું સમાજના નિર્દોષ લોકો પર ખોટા કેસ થાય છે તેવું નિવેદન કર્યું વિંછિયામાં ઠાકોર કોળી સમાજના મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશનું નિવેદન ઘનશ્યામ રાજપરાની હત્યામાં આરોપી પકડાય પરંતુ આરોપીનો વરઘોડો ન નીકળ્યો એટલે સંમેલન બોલાવ્યું રાહુલ ગાંધીના નિવેદનની સુરતમાં અસર જોવા મળી સુરત કોંગ્રેસના ઉપપ્રમુખે ભાજપના પરેશ પટેલને અભિનંદન આપ્યા કોંગ્રેસ નેતા અવધેશ સિંઘ રાજપૂતની અભિનંદનની પોસ્ટ વાયરલ થઈ આરટીઆઈ કરી તોડબાજી કરનાર સામે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું આરટીઆઈ કરી તોડબાજ રસ્તાનું કામ અટકાવે છે નર્મદામાં વર્ષો બાદ જંગલ વિસ્તારમાં રસ્તો બને છે લોકો નાવડીમાં જવા મજબૂર છે
વરસાદમાં વારંવાર વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરાઈ. મેયરને હસ્તે 62.22 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે. પાલિતાણામાં જૈન મંદિર પર દોડી ઉપાડતા શ્રમિકોની હડતાળ જોવા મળી. અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આક્રોશ. દોડી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હડતાળ. વલસાડ પોલીસ દ્વારા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ શરૂ કરાયા, જેમાં સરકારી ભરતીની તૈયારી કરતા 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દ્વારકાના બાણવડમાં ખનીજ ચોરીના આક્ષેપ. બરડા અભયારણ્ય નજીક જેસીબી વડે ખનીજ ચોરી કરાઈ. માલધારી યુવાને ખનીજ ચોરીનો વિડીયો વાયરલ કર્યો. પાલનપુરના ગઢ પંથકમાં પાટીદાર અનામત આંદોલનના 167 કેસ પરત ખેંચાયા. ગઢ પંથકમાં આંદોલન સમયે 2 યુવકોના મોત થયા હતા. બિન હથિયારી પીએસઆઈની ભરતી પરીક્ષાની તારીખ જાહેર. 13 એપ્રિલના રોજ યોજાશે લેખિત પરીક્ષા. પેપર 1 અને પેપર 2 એમ 2 ભાગમાં લેવાશે પરીક્ષા. વિજાપુરમાં કુકરવાડા યાર્ડની ગણેશ ટ્રેડિંગનું લાયસન્સ રદ કરાયું છે. ગણેશ ટ્રેડિંગનું લાયસન્સ 1 વર્ષ માટે રદ. 7,700 કિલો અનાજ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો. જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ પર મોરારી બાપુના પ્રહાર. સનાતન ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ થાય છે. આપણા દેવી દેવતાઓ પર ટિપ્પણી થાય છે. મોરારી બાપુએ વધુમાં કહ્યું, જલારામ બાપાને નીચા દેખાડવાના પ્રયાસ થયા. જલારામ બાપાની 4 પેઢી સાથે મારા સંબંધ રહ્યા છે. 205 વર્ષથી સદાવ્રત અન્ન ક્ષેત્ર ચાલે છે. સદનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવે. વીરપુરના આ પરિવારનો હું સાક્ષી છું. ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્ન ક્ષેત્ર બન્યું છે. ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. ધાણા અને મરચા ભરેલ વાહનોની લાઈનો જોવા મળી. અન્ય જિલ્લાના ખેડૂતો યાર્ડમાં આવતા હાલાકી. ઉપલેટામાં ભાદર નદી પરનો ચેકડેમ તૂટ્યો. ચેકડેમમાં ભંગાણ સર્જાતા મોટો પાણીનો જથ્થો વહી ગયો. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને હાલાકી. ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન. યાર્ડમાં કેસર કેરીના 22 બોક્સની આવક થઈ. 10 કિલો કેરીના ₹2500 થી 3100 સુધીના ભાવ બોલાયા. દ્વારકામાં હોળી ધૂળેટીના પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. લાખો ભાવિકોને આવકારવા તંત્ર ખડે પગે. પશ્ચિમ કચ્છમાં 19 ગુના આચરનાર ટોળકી પર ગુજસીટોક લગાવવામાં આવ્યો. આરોપીઓ સસ્તું સોનું આપવાના નામે રૂપિયા પડાવતા હતા. સોશિયલ મીડિયાના દ્વારા સોનું ખરીદવાની લાલચ આપતા એલસીબીએ 4 વ્યક્તિ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો. જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ. પીડિતાની ભાભીએ બૂમાબૂમ કરતા આરોપી ભાગ્યા. ભાવનગરમાં 75 લાખની લૂંટના કેસમાં પોલીસે વધુ 2 આરોપીને દબોચી પાડ્યા. બંને આરોપીઓએ લૂંટમાં મદદ કરી હોવાનું ખુલ્યું. આરોપી ઉમર હમદિયાણીએ ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ બંને આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર. મોરબીના વાંકાનેરમાં ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. 3 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યાની નોંધાઈ ફરિયાદ. દાહોદમાં કોન્સ્ટેબલ રમેશ વાઘમસિંહ 3000ની લાંચ લેતા ઝડપાયો. અરજીના નિકાલ માટે ₹5000ની લાંચ માંગી હતી. સુરતમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરનાર ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અસલમ શેખની ધરપકડ કરી. આરોપી પાસે બાઇક ન હોવાથી બાઇકની ચોરી કરી.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત 8 જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 38.2, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, કેશોદમાં 38.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 38.8, ભુજમાં 38.7, ડીસામાં 38.4, વડોદરામાં 33.6 ડિગ્રી તાપમાન, સુરતમાં 37.2, નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર.